वडोदरा के कमाटी बाग के सामने आज सुबह सालों पुराना एक पेड़ अचानक ही धराशायी हो गया था, जिसके मद्देनजर पेड़ के नीचे खड़ी हुई कार पूरी तरीके से दब गई थी। हालांकि किसी को कोई नुकसान नहीं पहुंचा है, लेकिन तुरंत ही दमकल विभाग को इत्तला दे दी गई थी। दमकल की टीम ने मौके पर पहुंचकर नीचे दबी हुई कार को निकालने की कवायद शुरू कर दी थी। उस दौरान स्थानीय काउंसलर डॉक्टर राजेश शाह भी वहां पर पहुंचे थे और इस मामले में आगे कार्रवाई शुरू करवाई गई थी। कमाटी बागની સામે આપ જોઈ શકો છો કે હોમ સાયન્સના ગેટ ઉપર સવારે 9 કલાકે ઝાડ પડ્યું, ખૂબ મોટું, ખૂબ જૂનું લીમડાનું ઝાડ, જેનું થડ આટલું મોટું છે, વિશાળ છે, એ ઝાડ પડવાથી નુકસાન થયું અને આખી ગાડી દબાઈ ગઈ। સદનસીબે મોર્નિંગ વોકર્સ અહીંયા હોય છે, પણ 9 વાગે આ ઘટના બની તો મોર્નિંગ વોકર્સ હતા નહીં, એટલું સારું થયું અને તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ પણ આવી ગઈ। આપ જોઈ શકો છો કામે પણ લાગી ગઈ છે અને ખૂબ ઝડપથી ટ્રાફિકને પહેલા જેવો જ ફરીથી અહીંયા શરૂ કરી દેવામાં આવશે। ટ્રીમિંગ કરવાની આખી ટીમ અહીંયા ઉપલબ્ધ છે। એમને પણ ઇન્સ્ટ્રક્શન આપી છે કે આ વિસ્તારમાં આવતા બધા જ ઝાડનું ટ્રીમ કરી દે કે વાવાઝોડું કે વરસાદમાં મારા નાગરિકો સુરક્ષિત રહે। કમાટી બાગ ગેટ નંબર આગળ ગેટની આગળ એક ઝાડ લીમડાનું પડ્યું હોય ફોર્મલ તો, એટલે પછી ત્યાંથી વડી ફાયર સ્ટેશન ફર્સ્ટ ટર્ન આઉટ કોલ લીધો, બીજો સેકન્ડ ટર્ન આઉટ દાંડિયા બજાર, અને હાલમાં ગાડી ફસાયેલી છે અને ગાડીની કાઢવા માટેની કોશિશ કરી રહ્યા છે હાલમાં। અને હાલમાં અમે કામગીરી ચાલુ છે અત્યારે હાલમાં। આ જાનહાનિની એટલે મતલબમાં શું કહેવાય કે ગાડી ફસાઈ ગઈ છે, ગાડીને કામગીરી હમણાં કાઢવાની સેફટીથી કાઢવાની અને કામગીરી ઝાડ કટિંગ કરી અને કાઢવાની રેસ્ક્યુ કરવાનું તાત્કાલિક કામગીરી ચાલુ છે અત્યારે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।